દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલે આપ સૌ જાણો છો તેમ ગણેશ વિસર્જનની તૈયારીના ભાગરૂપે ટ્રોમા સેન્ટરમાં વધારે પેશન્ટ આવવાની વકી છે. તેને ધ્યાને લઈને મેડિકલ ઓફિસરોની વધારાની ટીમ, નર્સિંગની ટીમ, વધારેના ક્લાસ 4 સર્વન્ટ તેમજ ઓર્થોપેડિક અને સર્જરીના ડિપાર્ટમેન્ટની પણ વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે. આવતીકાલના માટે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તે ઉપરાંત રિઝર્વ ટીમ પણ હોસ્પિટલમાં રહેશે. એટલે જરૂરિયાત જણાય તો એને તાત્કાલિક ધોરણે ડિપ્લોય કરવામાં આવી શકે ટ્રોમા સેન્ટરમાં. સર, કઈ રીતના વધુ પેશન્ટ આવતા હોય છે ગણેશ વિસર્જનના દિવસે? સામાન્ય રીતે ગણેશ વિસર્જનમાં એક્સિડન્ટથી લઈને મારામારીથી લઈને એવા પેશન્ટો આવતા હોય જે મોટેભાગે ઓર્થોપેડિક અને સર્જરીના સ્પેશિયાલિસ્ટની જરૂર પડતી હોય છે.